પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકામાં આવેલ મેખર જૂના મુવાડા ગામે પ્રાથમિક શાળામાં બનાવેલ શેડના કામમાં ભારે ભ્રષ્ટાચાર જોવા મળ્યો છે। 4 TASPની ગ્રાન્ટ અંતર્ગત દરેક પ્રાઇમરી શાળાઓમાં શેડ બનાવવામાં આવે છે, ત્યારે તમે જોઈ શકો છો કે 2.5 લાખની કિંમતના શેડ બનાવવામાં આવ્યો છે, જેમાં આટલો પહેલેથી જ બનેલો હતો અને તે ઓટલા પર શેડ બનાવી ગ્રાન્ટનો ઉપયોગ પોતાના સ્વાર્થ માટે વાપરવામાં આવ્યો છે। આજના સરકારના કાર્યકર્તાઓ આપણા દેશનું ભાવિ પેઢી જ્યાં ઘડાઈ રહી છે ત્યાં ભાવિ પેઢીને પણ નથી છોડી રહ્યા। આ રીતે સ્થાનિક નેતાઓ લાખોની કમાણી કરી જાય છે, જ્યારે સરકાર મોટા મોટા બણગા ફૂંકતી સાબિત જોવા મળી રહી છે। અહેવાલ સંજય કુમાર પગી, આઝાદ મીડિયા લાઈવ, પંચમહાલ। આપણે હવે મેખર જૂના મુવાડા પ્રાઇમરી સ્કૂલમાં છીએ અને ત્યાં તમે જોઈ શકો છો કે શેડનું કામ કરેલું છે TASP મુજબ। હવે આ ગ્રાન્ટ મારા જાણ્યા મુજબ 2.5 લાખની છે, બરાબર। અને 2.5 લાખની ગ્રાન્ટની અંદર ઓટલા સહિતનું હોય છે કામકાજ, પરંતુ આપણા વહીવટકર્તાઓએ તમે જોઈ શકો છો કે આ ઓટલો છે ને, આ ઓટલો જૂનો છે, પહેલેથી બનેલો છે। આ ઓટલો પહેલેથી બનેલો છે અને આ શેડનું કામ કર્યું છે। પેલી બાજુ જૂનો શેડ હતો, આ શેડનું કામ કર્યું છે। જો હાલની સરકારના વહીવટકર્તાઓ કે હાલની સરકારના કાર્યકર્તાઓ અહીંયા આપણા દેશનું ભવિષ્ય ઘડાઈ રહ્યું છે, અહીંયા આપણા દેશનું ભવિષ્ય બની રહ્યું છે, આપણા બાળકો ભણી રહ્યા છે, આપણા દેશના બાળકો ભણી રહ્યા છે। અને જો હાલની સરકારના વહીવટદારો કાર્યકર્તાઓ જો આપણા બાળકના ભવિષ્ય ઉપર પણ જોઈ શકો હો, આપણા બાળકનું ભવિષ્ય પણ ગીરવે મૂકી દેતા હોય, વેચી નાખતા હોય, આપણા બાળકનું ભવિષ્ય પણ ન છોડતા હોય તો વિચારજો કે બીજાની તો વાત જ શું। આપણે બધા જ જાણીએ છીએ કે હાલની સરકાર બાળકના રક્ષણ માટે, બાળકના ભવિષ્ય ઘડતર માટે કરોડો રૂપિયા ગ્રાન્ટ ખર્ચે છે, કરોડો રૂપિયા વાપરે છે, પરંતુ જે એના વહીવટકર્તાઓ છે, જે એના કાર્યકર્તાઓ છે, એ શું કરે છે? પોતાનું પેટ ભરે છે, બાળકનું પેટ વેચી નાખે છે। અહીંયા તમે જોઈ શકો છો કે આ કામ 2.5 લાખનું, આ કામ 2.5 લાખનું તમે માની શકશો? આ કામ 2.5 લાખનું તમે કહી શકશો? માત્ર ફ્રેમ બેસાડી, પતરા બેસાડી, નીચેનું કામ તમામ પહેલેથી બનેલું છે। અને જો સરકાર મોટા મોટા બણગા ફેંકતી હોય તો સરકારે આવા કાર્યકર્તાઓ ઉપર, આવા વહીવટદારો ઉપર પણ લગામ લગાવવી જોઈએ, જેથી કરીને આપણા બાળકનું, આપણા દેશના બાળકનું ભવિષ્ય સુરક્ષિત થઈ શકે અને કોઈ બીજો કાર્યકર્તા, બીજો વહીવટદાર બાળકના ભવિષ્ય સાથે ચેડા કરતાં 7 વખત વિચારે। બાકી વિશેષ કાંઈ નહીં। આવા અમારા ગામની અંદર અનેક શેડ બન્યા છે। અમારા ગામની અંદર એટલા જ નહીં, આપણા તાલુકાની અંદર, આપણા જિલ્લાની અંદર, આપણા રાજ્યની અંદર અને આપણા દેશની અંદર પણ આવા કેટલાય શેડ બન્યા હશે, પરંતુ બધી જ જગ્યાએ હું તો નહીં કહી શકતો કે આવું જ થયું હશે। ઘણા ઈમાનદાર વહીવટકર્તાઓ છે, પરંતુ હાલ અમારા ગામમાં મેખર જૂના મુવાડા પ્રાઇમરી સ્કૂલમાં આ ભ્રષ્ટાચાર થયેલો છે। વિશેષ કંઈ નહીં। જય હિન્દ, જય ભારત।